રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આજે અમિત ખૂંટને શ્રદ્ધાંજલિ આપવા માટે એક વિશાળ મૌન રેલીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા આ રેલીની આગેવાની કરી શકે છે। તમામ સામાજિક સંસ્થાના આગેવાનો છે તે આ રેલીમાં ઉપસ્થિત રહેવાના છે। તેમજ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું છે તેને પણ ધ્યાનમાં રાખીને એક મહા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ક્યાંથી રેલી નીકળવાની છે, શું સમગ્ર કાર્યક્રમો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝન। થોડાક દિવસ પહેલા ગોંડલના રીબડાના યુવાન અમિત ખૂંટ સામે દુષ્કર્મની ફરિયાદ થઈ હતી ને આ ઘટનાના સંદર્ભમાં અમિત ખૂંટે પોતાના વાડીમાં ગળે ફાંસો કહી જીવન ટૂંકાવી લીધું હતું। આ ઘટના બન્યા બાદ રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા સામે ગંભીર આરોપ લાગવાની શરૂઆત થઈ હતી। સુસાઇડ નોટ એક મળી આવી હતી અને સુસાઇડ નોટમાં રાજદીપસિંહ રીબડા, અનિરુદ્ધસિંહ રીબડા, પૂજા રાજગોર અને રિદ્ધિ પટેલ આમ 4 લોકોના નામ સામે આવ્યા બાદ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ લોકો વિરુદ્ધ ગુનો પણ નોંધાયો હતો। ગુનો નોંધાયા બાદ આ સમગ્ર મામલે પોલીસે તપાસ ચક્ર ગતિમાન કર્યા, ત્યારે ગોંડલના 2 એડવોકેટ દિનેશ પાતર અને સંજય પંડિતની પણ સંડોવણી સામે આવી હતી। તેમના વિરુદ્ધ પણ ગુનો નોંધાયો હતો। આ સમગ્ર મામલાના સંદર્ભમાં અમિત ખૂંટનો પરિવાર છે આજે ન્યાયની માંગ કરી રહ્યો છે અને આ કેસમાં પોલીસે પણ નિષ્પક્ષ અને તટસ્થ તપાસનું આશ્વાસન આપ્યું છે। જે કોઈ પણ આરોપી હશે આમાં કડક હાથે કાર્યવાહી થશે તે પ્રકારની વાત પણ કહેવામાં આવી રહી છે। ત્યારે આ બાબતો વચ્ચે આજે 10 તારીખે 2 મહત્વના કાર્યક્રમ ગોંડલમાં થવા જઈ રહ્યા છે, જેમાં અમિત ખૂંટને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે તમામ સામાજિક અગ્રણીઓ તેમજ ગોંડલના રહેવાસીઓ છે તે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે એકત્ર થવાના છે। સાંજે રેલી, વિશાળ મૌન રેલી છે તે નીકળવાની છે। સાથે જ ભારત અને પાકિસ્તાનની યુદ્ધની સ્થિતિ જે બની છે તેને લઈને એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રક્તદાન થકી આપણે દેશને કેવી રીતે મદદરૂપ બની શકાય તે માટે આ ગોંડલ ખાતે વિશાળ કાર્યક્રમ યોજવામાં આવ્યા છે। તે માટે પણ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે। ત્યારે આ વિશાળ રેલી પાછળનો ઉદ્દેશ્ય અમિત ખૂંટને ન્યાય મળે અને જે ઘટના બની છે તેમની સાથે તો તે ઘટનાના સંદર્ભમાં જે કોઈ પણ આરોપીઓ છે તેમની સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ છે તે ઉઠાવવામાં આવી રહી છે। અને આ વચ્ચે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા આ રેલીનું નેતૃત્વ કરી શકે છે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।